જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વો તેમાં આપણે આગળ વધીએ તો ગયા લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સમૂહ 18ના તત્વો છે તેના વિશે થોડીક બેઝિક માહિતી મેળવી હતી. આજે સમૂહ 18ના તત્વો છે બરોબર, એમાં આપણે આગળ વધીએ. એમાં ટોપિક નંબર 7.23.5 એની આપણે ચર્ચા કરવાના છીએ બરોબર. 7.23.5 પેજ નંબર 209. હવે એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તો એની આપણે વાત કરી હતી. પહેલો મુદ્દો હતો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઉમદા વાયુઓ છે એની ઇલેક્ટ્રોનીય રચના એટલે કે સમૂહ 18 છે તેની ઇલેક્ટ્રોનીય રચના સામાન્ય આપણને ખબર છે, NH2NP6 છે. તે ઉમદા વાયુઓ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા હોવાથી તેઓ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી. એટલે ઇલેક્ટ્રોન મેળવવાનું લક્ષણ જોવા મળતું નથી. હેલોજનમાં કેમ તરત ઇલેક્ટ્રોન મેળવી લે? કારણ કે તેને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઉમદા વાયુઓ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી અને તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું વધુ ધન મૂલ્ય ધરાવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે વધારે ધન હશે બરોબર. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો હિલિયમ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હિલિયમ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે 48 કિલોજૂલ પ્રતિ મોલ બરોબર. ત્યારબાદ નિયોન માટે 116 કિલોજૂલ પ્રતિ મોલ, આર્ગોન માટે 96 કિલોજૂલ પ્રતિ મોલ, પોટેશિયમ માટે 96 કિલોજૂલ પ્રતિ મોલ, ઝેનોન માટે 77 કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા શબ્દ વાપરો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? પોઝિટિવ છે. એ શું બતાવે છે કે આ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. નહીંતર સામાન્ય રીતે શું જોવા મળે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક હોય છે. ત્યારબાદ 7.23.5 માંથી કયા બે મુદ્દાઓ આપણે કરવાના નથી, ખાસ ધ્યાન રાખશો અહીંયા જે આપણા સિલેબસમાં નથી, તો કે ભૌતિક ગુણધર્મો ફિઝિકલ પ્રોપર્ટીઝ અને રાસાયણિક ગુણધર્મો. આ મુદ્દાઓ આપણે કરવાના નથી ગુજરાત બોર્ડમાં. ઓકે, તો એની પછીનો નેક્સ્ટ ટોપિક અને ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી ટોપિક બરોબર, ઝેનોન અને ફ્લોરિનના સંયોજનો. ટોપિકનું નામ છે ઝેનોન અને ફ્લોરિનના સંયોજનો. હવે આપણને અહીંયા ટોપિકના નામ ઉપરથી જ ખબર પડે કે અહીંયા બે તત્વો છે. કોણ કોણ છે? ઝેનોન અને ફ્લોરિન. તો ઝેનોન અને ફ્લોરિન જોડાય અને જે સંયોજનો બનતા છે તેની વાત કરી છે. હવે અત્યાર સુધી આપણે એવું ભણેલા છીએ કે સમૂહ 18ના તત્વો છે રાસાયણિક રીતે કેવા છે? નિષ્ક્રિય છે.
તેમ છતાં ઝેનોન છે અમુક પ્રક્રિયા પરિસ્થિતિમાં ફ્લોરિન સાથે જોડાય અને જુદા જુદા સંયોજનો બનાવે છે. બરોબર, કયા કયા સંયોજનો બનાવે એની આપણે ચર્ચા કરીએ. તો કે ભાઈ યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં તત્વોની સીધી પ્રક્રિયા, એટલે સીધી જ પ્રક્રિયા, કોઈ પણ તત્વો હોય ને ઝેનોન સાથે સીધી, એમાં કોઈ પણ તત્વોમાં ફ્લોરિનની પસંદગી, કારણ કે ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે. તત્વોની સીધી પ્રક્રિયા દ્વારા ઝેનોન 3 દ્વિઅંગી, એટલે એક ઝેનોન ને બાકીનું તત્વ, બરોબર, 3 દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજનો બનાવે છે. હવે ઝેનોન અને ફ્લોરિન વચ્ચે પ્રક્રિયા થાય, પણ શરતો લાગુ. શરતમાં શું કીધું છે? યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિ. જો પરિસ્થિતિ યોગ્ય હોય તો અને તો જ મળશે. એવું નથી કે ભાઈ મેગ્નેશિયમને ઓક્સિજન છે જો પ્રક્રિયા કરે તરત, કેલ્શિયમના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય, સોડિયમના ઓક્સિજન એમને હવામાં પ્રક્રિયા કરે, આ સરળતાથી પ્રક્રિયા આપે નહીં. યોગ્ય ખાસ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર જ આપણને આ વસ્તુ છે તે મળશે. બરોબર, કયા કયા સંયોજનો બનાવે છે? તો કે 3, બરોબર, ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. હવે આપણે તેની બનાવટની વાત કરવાની છે. ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો છે તેની બનાવટ વિશે આપણે ચર્ચા કરીએ. બરોબર, તો કઈ રીતે બનાવશું એની પણ વાત કરીએ. ચલો, તો ઝેનોન અને ફ્લોરિન સંયોજનોની બનાવટ મોસ્ટ આઈએમપી ટોપિક છે, ખાસ ધ્યાન રાખશું. ઝેનોન ફ્લોરિન સંયોજનોની બનાવટ. ઝેનોન ફ્લોરિન સંયોજનની બનાવટમાં સૌથી પહેલા તો ઝેનોનની ડાયફ્લોરિન સાથે પ્રક્રિયા થાય. બંનેની અહીંયા ભૌતિક સ્થિતિ છે, ઝેનોન પણ વાયુ સ્વરૂપમાં છે અને ફ્લોરિન પણ વાયુ સ્વરૂપમાં છે. બરોબર, તેમની વચ્ચે પ્રક્રિયા થઈ અને ઝેનોન ડાયફ્લોરાઇડ બને. તો ઝેનોન ડાયફ્લોરાઇડની ભૌતિક સ્થિતિ છે સોલિડ છે. ઓકે, હવે આ ઝેનોન અને ફ્લોરિન વચ્ચે ડાયરેક્ટ પ્રક્રિયા ન થાય, આના માટે ખાસ પ્રક્રિયા પરિસ્થિતિ રાખવી પડે કે 673 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે વધુ પ્રમાણમાં ઝેનોનની ફ્લોરિન સાથે પ્રક્રિયા થતાં મને શું પ્રાપ્ત થશે? ઝેનોન ડાયફ્લોરાઇડ પ્રાપ્ત થશે. ઝેનોન ડાયફ્લોરાઇડ. ઓકે, અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન સ્ટેટ છે એ કેટલો છે? ઓક્સિડેશન આંક કેટલો આવશે? +2. ઓકે, તો 673 કેલ્વિન તાપમાને 1 બાર દબાણ ઝેનોન અને ફ્લોરિન વચ્ચે પ્રક્રિયા થાય. આપણને ખબર છે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનો ઓક્સિડેશન આંક કેવો આવે? ઋણ. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, તેનો ઓક્સિડેશન આંક કેવો આવ્યો? ઋણ. તો ઝેનોનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +2. ચલો, આવું જ ઝેનોન ડાયફ્લોરાઇડ પછી ઝેનોનની ફ્લોરિનના 2 મોલ સાથે પ્રક્રિયા થાય. પ્રક્રિયા પરિસ્થિતિ બદલાણી. 873 કેલ્વિન તાપમાન અને 7 બાર દબાણે વાયુ સ્વરૂપમાં રહેલા ઝેનોન અને ફ્લોરિન વચ્ચે પ્રક્રિયા થઈ અને મને પ્રાપ્ત થશે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ પ્રાપ્ત થાય છે. બરોબર, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની ફિઝિકલ
સ્થિતિ છે, ભૌતિક સ્થિતિ કેવી છે? સોલિડ છે. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખવાનું છે ભાઈ કે અહીંયા 1:5 પ્રમાણ લેવાનું છે. 1:5. આ 1:5 શું બતાવે છે પાઠ્યપુસ્તકની અંદર? તો કે ભાઈ કદથી પ્રમાણ છે. વાયુનું શું હોય? કદ. કારણ કે પ્રક્રિયકો વાયુ સ્વરૂપમાં, એટલે ઝેનોન કરતાં ફ્લોરિનનું કદ કેવું છે? વધારે છે. બરોબર. તો આ બાબત ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ઝેનોન અહીંયા મને શું પ્રાપ્ત થયું? ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ પ્રાપ્ત થયું. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. ચાલો, ત્યારબાદ ત્રીજી બનાવટ એટલે ખબર પડી ગઈ તમને કે પહેલી ડાયફ્લોરાઇડ બનાવ્યો, પછી ટેટ્રાફ્લોરાઇડ બનાવ્યો. તો હવે શું બનશે? ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. બરોબર. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની બનાવટ આપણે જોવા જઈએ તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે એની બે બનાવટ છે. એમાં પહેલી બનાવટ લઈએ આપણે. ઝેનોનની ફ્લોરિન સાથે પ્રક્રિયા થાય, પ્રક્રિયા પરિસ્થિતિ ચેન્જ થઈ 573 કેલ્વિન તાપમાને અને 60 થી 70 બાર દબાણે ઝેનોન અને ફ્લોરિન વચ્ચે પ્રક્રિયા થઈ. અહીંયા કદથી પ્રમાણ થોડુંક ચેન્જ થાય છે. 1:1:20 પ્રમાણ રાખવું પડશે. એટલે મને પ્રાપ્ત થશે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ પ્રાપ્ત થશે. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. બીજી બનાવટ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની. તો ત્રણેય ડાયફ્લોરાઇડ કઈ રીતે? તો કે 673 કેલ્વિન તાપમાને 1 બાર દબાણ ઝેનોન ડાયફ્લોરાઇડ મળે. 873 કેલ્વિન તાપમાન અને 7 બાર દબાણ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. 573 કેલ્વિન ને 60 થી 70 બાર દબાણ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. હવે બીજી બનાવટમાં આપણે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનો ઉપયોગ કરશું. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની ઓક્સિજન ફ્લોરાઇડ સાથે એટલે કે O2F2 સાથે પ્રક્રિયા થાય. પ્રક્રિયાનું તાપમાન છે ફિક્સ છે 143 કેલ્વિન તાપમાન. જો અહીંયા પહેલાં જ કીધું હતું યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિ, એટલે આ પરિસ્થિતિ ફિક્સ છે. 143 કેલ્વિન તાપમાને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઓક્સિજન ફ્લોરાઇડની પ્રક્રિયા થતાં બંને ફ્લોરિન જોડાઈ જશે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સાથે. એટલે મને શું પ્રાપ્ત થશે? ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. અને સાથે શું વધ્યું? તો કે ઓક્સિજન O2. બરોબર. ઓક્સિજન મુક્ત થાય છે. MCQમાં પૂછી શકાય કે કયા ઝેનોન ફ્લોરાઇડની બનાવટ દરમિયાન ઓક્સિજન વાયુ રિલીઝ થાય છે, મુક્ત થાય છે? તો કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની બનાવટ દરમિયાન ઓક્સિજન વાયુ છે તે મુક્ત થાય છે. ઓકે, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. બરોબર. તો એના ભૌતિક ગુણધર્મોની થોડીક ચર્ચા કરીએ. ઝેનોન અને ફ્લોરિન સંયોજનોને ફિઝિકલ પ્રોપર્ટીઝની આપણે વાત કરીએ. ભૌતિક ગુણધર્મો તો ભૌતિક ગુણધર્મોની વાત કરીએ આપણે તો ખૂબ જ અગત્યના છે ભૌતિક ગુણધર્મો પણ એના. બરોબર. કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો બધા છે રંગવિહીન, સ્ફટિકમય ઘન પદાર્થો છે. આ ઉપરાંત તેને ગરમ કરો તો 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપાતન પામે છે. આ ઉપરાંત તેઓ પ્રબળ ફ્લોરિનેશન કરતા છે. ફ્લોરિનેશન કરતા એટલે ફ્લોરિન ઉમેરવાનો હોય, બરોબર, તો આ પ્રક્રિયકોનો ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એનો આપણે ઉપયોગ કરી શકીએ. બરોબર.
તો ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો પ્રબળ ફ્લોરિનેશન કરતા છે. ફ્લોરિનેશન કરતાનું કામ શું? ફ્લોરિન ઉમેરવાની પ્રક્રિયા, બરોબર. ઓક્સિડેશન કરતા એટલે શું? ઓકે, ઓક્સિજન કરવાવાળા એને ઓક્સિડેશન કરતા કહેવાય. તો ફ્લોરિનેશન કરતા એટલે શું? તો કે ફ્લોરિન ઉમેરવાનું હોય તો તેને આપણે શું કહીશું? ફ્લોરિનેશન કરતા કહીએ છીએ. ઓકે, તો આ હતા મુખ્ય ભૌતિક ગુણધર્મો. આ ઉપરાંત જળ વિભાજન પણ થાય છે, એની પણ આપણે ચર્ચા કરશું. પછી તેનું VSPR સિદ્ધાંતના આધારે આપણે બંધારણની પણ ચર્ચા કરશું. એ પહેલાં નીટની અંદર પૂછાઈ ગયેલો જે પ્રશ્ન છે, બરોબર, એની આપણે એક નાની વાત કરી લઈએ. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો, બરોબર, એની આયનો છે એ કઈ રીતે મેળવે અને ગુમાવે તેની આપણે ચર્ચા કરીએ, બરોબર. તો ભૌતિક ગુણધર્મોમાં જ આગળ વધીએ. પહેલો ભૌતિક ગુણધર્મો ફરીથી રિપીટ કરી દઉં. કેવા છે બધા? રંગહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. 298 કેલ્વિન તાપમાન. ઉર્ધ્વપાતન થવું એટલે શું? ઘનમાંથી સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા એને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. અને તેઓ પ્રબળ ફ્લોરિનેશન કરતા છે. ત્યારબાદ એનો નવો ભૌતિક ગુણધર્મ છે તેની આપણે ચર્ચા કરીએ, બરોબર. ચલો અહીંયા જોઈશું ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયન ગ્રાહી, એટલે ફ્લોરાઇડ આયન મેળવનાર જે હોય એની સાથે પ્રક્રિયા કરશે. ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી ને ધન આયન બનાવે છે. હવે આને સમજવું હોય તો અહીંયા એમ કીધું ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી, એટલે ફ્લોરાઇડ આયન છે મેળવતો હોય તેની સાથે પ્રક્રિયા કરીને પોઝિટિવ આયન બનાવે. ધન આયન એની જગ્યાએ કેટાયન પણ લખેલું હોઈ શકે. તો ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરે, બરોબર. એટલે ફ્લોરાઇડ આયન જે મેળવતો હોય એની સાથે. આ આપણે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ. ઝેનોન ડાયફ્લોરાઇડ છે, બરોબર. આ ઝેનોન ડાયફ્લોરાઇડની ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય. તો ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ અહીંથી એક ફ્લોરાઇડ આયનને મેળવે એટલે શું થયું? તો કે PF5 હતો એની જગ્યાએ શું થઈ ગયું? 6, અને માઇનસ વીજભાર આવશે કારણ કે એક ફ્લોરાઇડ આયન મેળવ્યું, એટલે આ નેગેટિવ આયન બન્યો આખો, બરોબર. તો અહીંયા ઝેનોન ડાયફ્લોરાઇડમાંથી એક ફ્લોરિન ગયો તો અહીંયા કેવો ચાર્જ થયો? તો કે પ્લસ. ડાયફ્લોરાઇડમાંથી ઝેનોન ફ્લોરાઇડ થઈ ગયું એટલે કેવો ચાર્જ થયો? પ્લસ. અહીંયા કેવો ચાર્જ થયો? માઇનસ. એટલે ટૂંકમાં ઝેનોન ડાયફ્લોરાઇડ છે, બરોબર, ફ્લોરાઇડ આયન મેળવતા હોય એની સાથે પ્રક્રિયા કરીને ધન આયન બનાવ્યું. તેની સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ધન આયન. આવું જ બીજું એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, બરોબર. એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ એટલે શું થયું? એક ફ્લોરાઇડ અહીંથી એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ મેળવ્યું એટલે એઝ એન્ટીમની 5 હતા તો કેટલા? 6 ફ્લોરાઇડ થઈ ગયા. એટલે એક ફ્લોરાઇડ આયન આવ્યો એટલે કેવો ચાર્જ થયો? નેગેટિવ. ઝેનોન પાસે કેટલા ફ્લોરિન વિધા આવે? 3, એટલે અહીંયા કેવો ચાર્જ થયો? પ્લસ, બરોબર. તો એક જ વસ્તુ કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો છે
પ્લસ માઇનસ શા માટે આવ્યું? અહીંથી એક ફ્લોરિન દૂર થયો, અહીંયા એડ થયો, બરોબર. આ શું બન્યું? ધન આયન અથવા શું બને? કેટાયન પણ લખેલું હોઈ શકે, બરોબર. કેટાયનીય સ્પીસીસ બનાવે એવું પણ લખેલું હોઈ શકે. તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને એન્ટીમની, બરોબર. યાદ કરો સમૂહ 15: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો સમૂહ 15ના તત્વના ફ્લોરાઇડ હોય, બરોબર. સમૂહ 15ના તત્વના ફ્લોરાઇડ હોય તો એની ઝેનોન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ધન આયન બનાવે છે. અને ટૂંકમાં આ રીતે યાદ રાખવાનું છે કે સમૂહ 15ના ફ્લોરાઇડ સંયોજનો સાથે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ધન આયન બનાવે છે. આ પાઠ્યપુસ્તકની અંદર ઉલ્લેખ કરવો જરૂરી છે, તમારે લખી નાખવું એટલે તમને યાદ રહે. ઓકે, ચાલો. આવી બીજી એક ઘટના. એવું થોડું છે કે ભાઈ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો છે એ ફ્લોરાઇડ આપે જ. ઘણી બધી વખત એવું થાય કે ફ્લોરાઇડ આયનનું ગ્રહણ પણ કરે, બરોબર. તો એની વાત કરીએ તો કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરીને એનાયન એટલે શું? તો કે ઋણાયન. ઋણાયન બનાવે છે, બરોબર. ઉદાહરણ તરીકે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, એની ધાતુના ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ એટલે ધાતુ છે એક ફ્લોરાઇડ એને આપશે, એટલે હવે ધાતુ છે એ પોઝિટિવ થયો અને અહીંયા ઝેનોન પાસે કેટલા થઈ ગયા ફ્લોરિન? 7. તો એ કેવો આયન બન્યું? ઋણાયન. ઓકે, તો અહીંયા ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે એ શું કરે છે? ફ્લોરાઇડ આયન મેળવે છે, બરોબર. હવે ધાતુ તરીકે અહીંયા કોણ હોય? તો કે સમૂહ 1, બરોબર. સમૂહ 1ના તત્વ. સમૂહ 1ના ફ્લોરાઇડ હોય તો તે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરીને ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો શું બનાવશે? તો કે ઋણ આયન એટલે કે એનાયન બનાવશે. ઉદાહરણ તરીકે લઈએ, ચાલો. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની સોડિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની પોટેશિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની રુબિડિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની સીઝિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય. તો આ બધા જની અંદર એક વસ્તુ કોમન છે. શું છે? તો કે સોડિયમ ફ્લોરાઇડ આયન આપશે, પોટેશિયમ ફ્લોરાઇડ આયન આપશે, રુબિડિયમ ફ્લોરાઇડ આયન આપશે, બધા જ ફ્લોરાઇડ આયન આપશે. એટલે શું થયું અહીંયા? તો કે સોડિયમ ધન આયન સાથે ઝેનોન 6ની જગ્યાએ કેટલા થઈ ગયા? 7 ફ્લોરાઇડ એટલે ઋણ આયન નેગેટિવ. ચલો, પોટેશિયમ 7 ઋણ આયન. એટલે ક્યારે ધન આયન બને ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો અને ક્યારે ઋણ આયન એ આપણને ખબર. તો સમૂહ 1ના ફ્લોરાઇડ હોય એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની, રુબિડિયમને. અહીંયા શું આવશે? સીઝિયમ. કે સમૂહ 1ના ફ્લોરાઇડ હોય એટલે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરિન મેળવે અને સમૂહ 17ના ફ્લોરાઇડ હોય તો તે શું કરશે? સમૂહ 15ના હોય તો તે ફ્લોરાઇડ આયન ગુમાવશે, ઝેનોન ફ્લોરાઇડ સંયોજન. સમૂહ પહેલાના હોય તો ફ્લોરાઇડ આયન મેળવીને ઋણાયન. તો આ ખાસ યાદ રાખજો અને પાઠ્યપુસ્તકમાં પણ તમે સરસ રીતે લખી શકો છો. તો આ હતી આપણી વાત ઝેનોન
અને ફ્લોરિનના સંયોજનો હજી પૂરા નથી થયા. આની પછીના બીજા લેક્ચરમાં આપણે હજી તેમાં આગળ વધશું અને જુદી જુદી માહિતી મેળવશું. આજે શું ભણ્યા હતું કે ઝેનોન ફ્લોરિન સંયોજનોની બનાવટો વિશે આપણે ચર્ચા કરી.